2014 ની અંદર માર્કેટ 4 રસ્તા રોડ પર સાંભળવા ગયો હતો. જ્યારે અહીંથી વડોદરાથી વારાણસી ગયા હતા તો એમને એવું કીધું હતું કે વડોદરા મારા દિલમાં છે. અને હોય હવે જો હું તમને એક વાત કહું કે આપણે કોઈ જર્નીમાં જતા હોય તો આપણે સૌથી વાળું કપડું હોય ને બેગમાં સૌથી નીચે મૂકીએ, એની ઉપર બીજા આવે. પછી આપણી સાથે માની લો કે મિત્રો હોય અથવા તો ઘરના લોકો હોય, આપણે કોઈ પણ સ્થાન પર જઈએ તો જે પહેલું કયું કપડું નીકળે ઉપરનું, એટલે પહેલા વારાણસી નીકળ્યું. હવે નીચેનું રહી જ ગયું છે, દિલમાં તો છે પણ રહી ગયું. એટલે મારે માત્ર એટલી જ રજૂઆત કરવા જવાનું થાય છે કે વડોદરા જે સૌથી વહાલું તમને છે એ વિકાસથી વંચિત રહી ગયું છે. તો હવે વડોદરા સામે જુઓ. વારાણસીમાં તો થવો જોઈએ અને આનાથી ખૂબ વિકાસ થવો જોઈએ અને આખા ભારતનો થવો જોઈએ, પણ વડોદરાને પણ જરૂર પૂરતો જે જરૂરી છે એવો ઇકો સેન્સિટિવ વિકાસ થવો જોઈએ.